પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે ભાવનગરમાં કેફી પીણું બનાવનારાનું પણ મોત થયું છે અને ભગવાને ન્યાય કર્યો છે. સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચેલા નીતિન પટેલને ભાવનગરના લઠ્ઠાકાંડ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે પોલીસ તરત જ એક્શનમાં આવીને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા નીતિન પટેલે દારૂબંધી હટાવવા ઉઠી રહેલા અવાજનો પણ જવાબ આપ્યો. જો આવા વ્યસન કરનારા એ ક્યાંય ને ક્યાંથી આવું પીણું કેફી પીણું પ્રાપ્ત કરી લે છે. સરકાર તરફથી પોલીસ તરફથી સતત કાળજી રાખવાનો પ્રયત્ન થાય છે. આપણે બધા પેપરોમાં વાંચીએ છીએ, ટીવીના સમાચારોમાં જોઈએ છીએ કે દર વર્ષે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ કે દેશી દારૂ જે ગેરકાયદેસર ગુજરાતમાં વેચાય છે એ સરકાર દ્વારા પોલીસ દ્વારા પકડવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોથી જે ડ્રગ લેવાની પણ જે યુવાનોમાં શરૂઆત થઈ છે એના અંગે પણ સરકાર કડક પગલાં લે છે અને આપણા બંદરો પર પાકિસ્તાન દ્વારા કે બીજા જે દુશ્મન દેશો દ્વારા આપણા યુવાનોને નશાના રવાડે ચડાવી દેવા માટે, આપણી દેશની યુવા શક્તિને છિન્ન ભિન્ન કરવા માટે જે ડ્રગ સપ્લાય કરવામાં આવે છે એ ડ્રગ પણ ગુજરાત પોલીસ અને કોસ્ટલ ગાર્ડ દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું પકડાય છે. એટલે જેટલું આવે છે એમાંથી મોટાભાગનું પકડાઈ જાય છે અને ક્યાંક જો નીકળી જાય તો એનો દુરુપયોગ થાય છે. જેન્ઝીના આંદોલન પર બોલતા પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે દેશમાં વખતો વખત યુવાનો દ્વારા આંદોલનો થતા રહ્યા છે. આ વખતે શબ્દ નવો છે. ભાવનગરમાં જે બન્યું એ દુર્ભાગ્યપૂર્ણ છે અને પોલીસ તરત જ એક્શનમાં આવી અને આપણે બધાએ જોયું છે કે અમદાવાદના કે સુરતના પીવાવાળા એ લઠ્ઠો પીને મૃત્યુ પામ્યા છે. અને એવી જે પણ નવી એક વાત ધ્યાનમાં આવી કે ઇન્દોરથી આવી અને આ કેફી પીણું જે બનાવ્યું તો એ લોકો પણ પકડાઈ ગયા, એમ એ પણ ગુજરી ગયા પીણું બનાવવાવાળા. તો આ ભગવાને એમનો પણ ન્યાય કરી દીધો છે. એટલે આ પોલીસ કડકાઈથી આ પગલાં લઈ રહી છે અને ઘણા લોકોને ધરપકડ થઈ છે અને હજુ વધુ ધરપકડો થાય એવી શક્યતા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે ભાવનગરમાં કેફી પીણું બનાવનારાનું પણ મોત થયું છે અને ભગવાને ન્યાય કર્યો છે. સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચેલા નીતિન પટેલને ભાવનગરના લઠ્ઠાકાંડ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે પોલીસ તરત જ એક્શનમાં આવીને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા નીતિન પટેલે દારૂબંધી હટાવવા ઉઠી રહેલા અવાજનો પણ જવાબ આપ્યો. જો આવા વ્યસન કરનારા એ ક્યાંય ને ક્યાંથી આવું પીણું કેફી પીણું પ્રાપ્ત કરી લે છે. સરકાર તરફથી પોલીસ તરફથી સતત કાળજી રાખવાનો પ્રયત્ન થાય છે. આપણે બધા પેપરોમાં વાંચીએ છીએ, ટીવીના સમાચારોમાં જોઈએ છીએ કે દર વર્ષે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ કે દેશી દારૂ જે ગેરકાયદેસર ગુજરાતમાં વેચાય છે એ સરકાર દ્વારા પોલીસ દ્વારા પકડવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોથી જે ડ્રગ લેવાની પણ જે યુવાનોમાં શરૂઆત થઈ છે એના અંગે પણ સરકાર કડક પગલાં લે છે અને આપણા બંદરો પર પાકિસ્તાન દ્વારા કે બીજા જે દુશ્મન દેશો દ્વારા આપણા યુવાનોને નશાના રવાડે ચડાવી દેવા માટે, આપણી દેશની યુવા શક્તિને છિન્ન ભિન્ન કરવા માટે જે ડ્રગ સપ્લાય કરવામાં આવે છે એ ડ્રગ પણ ગુજરાત પોલીસ અને કોસ્ટલ ગાર્ડ દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું પકડાય છે. એટલે જેટલું આવે છે એમાંથી મોટાભાગનું પકડાઈ જાય છે અને ક્યાંક જો નીકળી જાય તો એનો દુરુપયોગ થાય છે. જેન્ઝીના આંદોલન પર બોલતા પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે દેશમાં વખતો વખત યુવાનો દ્વારા આંદોલનો થતા રહ્યા છે. આ વખતે શબ્દ નવો છે. ભાવનગરમાં જે બન્યું એ દુર્ભાગ્યપૂર્ણ છે અને પોલીસ તરત જ એક્શનમાં આવી અને આપણે બધાએ જોયું છે કે અમદાવાદના કે સુરતના પીવાવાળા એ લઠ્ઠો પીને મૃત્યુ પામ્યા છે. અને એવી જે પણ નવી એક વાત ધ્યાનમાં આવી કે ઇન્દોરથી આવી અને આ કેફી પીણું જે બનાવ્યું તો એ લોકો પણ પકડાઈ ગયા, એમ એ પણ ગુજરી ગયા પીણું બનાવવાવાળા. તો આ ભગવાને એમનો પણ ન્યાય કરી દીધો છે. એટલે આ પોલીસ કડકાઈથી આ પગલાં લઈ રહી છે
અને ઘણા લોકોને ધરપકડ થઈ છે અને હજુ વધુ ધરપકડો થાય એવી શક્યતા છે.